ભારત અને ફ્રાન્સ વચ્ચે એક એવી સંરક્ષણ ડીલની વાત ચાલી રહી છે જે ભારતીય સેનાની તાકાતને એક નવા જ લેવલ પર લઈ જઈ શકે છે અને આ બધી ચર્ચાના કેન્દ્રમાં છે સ્કલ્પ મિસાઇલ. તો ચલો આજે આને જ બરાબર સમજીએ. આજે આપણે શું જોવાના છે? પહેલાં તો જોઈશું કે આ ડીલ કેટલી મોટી છે, પછી જાણીશું કે આ સ્કાલ્પ મિસાઇલ છે શું, એવું તે શું છે એમાં કે એને સ્માર્ટ કહેવાય છે, ભારત માટે આનું શું મહત્વ છે અને છેલ્લે આખી વાત અત્યારે ક્યાં પહોંચી છે. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ આંકડાઓની, કારણ કે આ ડીલના આંકડા જ ઘણું બધું કહી દે છે. 300 મિલિયન યુરો આ એ સંભવિત ડીલની કિંમત છે જેના પર અત્યારે ગંભીરતાથી ચર્ચા ચાલી રહી છે. જી હા, લગભગ 300 મિલિયન યુરો. જો ભારતીય રૂપિયામાં ગણીએ તો આશરે 3200 કરોડ રૂપિયા થાય. આટલી મોટી રકમની ખરીદી એ પોતે જ બતાવે છે કે ભારત પોતાની સંરક્ષણ ક્ષમતાને લઈને કેટલું ગંભીર છે. તો જેની આટલી બધી ચર્ચા છે એ સ્કાલ્પ મિસાઇલ આખરે છે શું? ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ. જુઓ, આને કહેવાય છે એર લોન્ચ્ડ ક્રૂઝ મિસાઇલ. મતલબ કે આને ફાઇટર જેટ પરથી છોડવામાં આવે છે અને એકવાર એ છૂટી ગઈ પછી બસ એનું કામ એ જાતે જ કરી લે છે. આને ફાયર એન્ડ ફોરગેટ સિસ્ટમ પણ કહેવાય છે. સેંકડો કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનના ટાર્ગેટને એ પોતે જ શોધીને ખતમ કરી નાખે છે. આ મિસાઇલનું બીજું એક નામ પણ છે, સ્ટોર્મ શેડો. એને ખાસ કરીને આપણા રાફેલ જેવા ફાઇટર જેટ્સ પરથી જ ઓપરેટ કરવા માટે બનાવવામાં આવી છે. અને હા, આ કોઈ નવું હથિયાર નથી. ભારતે આનો પરચો ઓપરેશન સિંદૂરમાં દુનિયાને બતાવી જ દીધો છે. ઓકે, તો હવે વાત કરીએ એની ખાસિયતોની. એવી કઈ વસ્તુઓ છે જે સ્કાલ્પને માત્ર એક મિસાઇલ નહીં પણ એક સ્માર્ટ હથિયાર બનાવે છે? એની સૌથી મોટી તાકાત છે દુશ્મનની નજરોથી બચવાની ક્ષમતા, જેને આપણે સ્ટીલ્થ ટેકનોલોજી કહીએ છીએ. આ મિસાઇલ દુશ્મનના રડારને ચકમા આપવામાં એક્સપર્ટ છે. પણ સવાલ એ છે કે આ કામ કેવી રીતે કરે છે? વેલ, એની ડિઝાઇન જ એવી બનાવવામાં આવી છે કે એ રડારની પકડમાં ન આવે. અને સૌથી ખાસ વાત, એ જમીનની એકદમ નજીક બહુ જ નીચી ઊંચાઈ પર ઉડે છે. એટલે દુશ્મનને ખબર જ નથી પડતી કે કોઈ ખતરો એમની તરફ આવી રહ્યો છે. બિલકુલ એક પડછાયાની જેમ. સ્ટીલ્થ તો છે જ, પણ એની બીજી એક કમાલની વાત છે. એ છે એની ચોકસાઈ. બિલકુલ સર્જિકલ સ્ટ્રાઇક જેવી પિન પોઇન્ટ એક્યુરેસી. આનો સીધો મતલબ એ થયો કે આ મિસાઇલ દુશ્મનના કમાન્ડ સેન્ટર, એના ભૂગર્ભ બંકરો કે પછી કોઈ જરૂરી પુલ જેવા હાઈ વેલ્યુ ટાર્ગેટને જ નિશાન બનાવે છે. અને એની ડિઝાઇન એવી રીતે કરાય છે કે આજુબાજુના નિર્દોષ લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય. આજના સમયમાં આ બહુ જ જરૂરી છે. ચલો, આ બધી ટેકનિકલ વાતો તો થઈ ગઈ, પણ આનો ભારત માટે શું ફાયદો? આ મિસાઇલ ભારતીય સેનાને એવી રીતે કઈ તાકાત આપશે? આ સ્લાઇડ પરથી આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સમજો કે આપણા રાફેલ જેટે દુશ્મનની સરહદથી ઘણે દૂર રહીને જ મિસાઇલ લોન્ચ કરી દીધી. પછી એ મિસાઇલ પોતે છુપાઈને નીચી ઉડાન ભરીને દુશ્મનના રડારથી બચીને સીધી ટાર્ગેટ પર જઈને ત્રાટકે છે. અને આ બધામાં આપણું વિમાન અને પાયલટ બંને એકદમ સુરક્ષિત રહે છે. આને કહેવાય ગેમ ચેન્જર. તો ટૂંકમાં કહીએ તો આ ડીલથી ભારતની ડીપ સ્ટ્રાઇક કેપેબિલિટી, એટલે કે દુશ્મનના ઘરમાં ઘૂસીને મારવાની ક્ષમતા અનેક ગણી વધી જશે. આપણી વાયુસેના અને નૌસેના બંનેની તાકાતમાં જબરદસ્ત વધારો થશે. અને હા, ફ્રાન્સ સાથેના આપણા સંબંધો પણ વધુ મજબૂત બનશે. તો હવે એક છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ કે આ ડીલ અત્યારે ક્યાં પહોંચી છે? શું ફાઇનલ થઈ ગઈ છે? ના, અહીંયા એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. આ બધી વાતો હજુ ચર્ચાના સ્તરે છે. ભલે બધી વાતચીત બહુ એડવાન્સ સ્ટેજમાં હોય, પણ હજી સુધી કોઈ ઓફિશિયલ ડીલ પર સહી સિક્કા થયા નથી. એટલે આના પર આપણે નજર રાખવી પડશે. આજનું આ વિશ્લેષણ પૂરું કરતા પહેલા એક સવાલ મનમાં આવે છે. સ્કાલ્પ જેવી ટેકનોલોજીનું આવવું એ શું માત્ર એક હથિયારની ખરીદી છે કે પછી એ યુદ્ધ લડવાની આખી રીતને જ બદલી નાખશે? ભવિષ્યમાં આવા સ્માર્ટ હથિયારો દેશની સુરક્ષામાં શું ભૂમિકા ભજવશે એ વિચારવા જેવો પ્રશ્ન છે.